બેઝલાઇન સર્વે વાર્તા. મારું નામ રોજેસરા યશ નિકુલભાઈ. આજે હું તમને વાર્તા કહીશ. વાર્તા અરે વિદ્યાર્થી બાજુ ફરી જા. વાર્તાનું નામ બે બકરીની વાર્તા. બે બાજુ એક ગામડા હતા, વચ્ચે એક નદી હતી. એમાં એક પુલ હતો લાકડાનો. એમાં એક જણો હાલી એક એવું થતું. આમને સામનેથી બે કૂતરા આવ્યા. કૂતરા બાજવા માંડ્યા. ઓલો કૂતરો કે હું પેલા જઈશ, બીજો કૂતરો કે હું પેલા જઈશ. પછી એમ કરીને બાજવા માંડ્યા. તે પાણીમાં પડી ગયા. પછી એમ કે મારા બચ્ચા, મારા બચ્ચા, મારા બચ્ચા, પછી કૂતરા જા કરતા કરતા દરિયામાં. પછી એને બે બકરી આવી આમને સામનેથી. પછી એક બકરી કે હું પેલા, એક બકરી કીધું કે આપણે બે આમ નહીં જઈએ કે. પછી બીજી બકરી એમ કીધું કે મારા પાસે એક આઈડિયા છે, હું બે જાઉં, તું મારા ઉપરથી કૂદી રહી જા. પછી બેનો રસ્તો થઈ ગયો. બીજી કે પેલા કીધી હતી મોટું જબરું જંગલ હતું. તેમાં બધા પ્રાણીઓ રહેતા હતા. તેમાં એક હાથીભાઈ રહ્યો ને. એક્શન કરતો કે હાથથી એક્શન કરતો જા, હમણાં કરતો જા. હાથી એને પાણી બગાડે કે આમ કરે, નાઈ ને પીવે ને એવું કઈ ન કરે, ખાલી બગાડે બે જ તે. જાય ભાઈ. પછી અહીંયા શિયાળી કે ભાઈ હાથીભાઈ તમે આવું ન કરો, નકર તમને ઉનાળામાં પીવા શું મળશે. હાથીભાઈ કીધું કે હમણે ઇલેક્શન નાખીશ ને તો એને જંગલની બહાર છેક પગી જઈશ. પછી શિયાળી દોડતું જીવ. પછી એને પાન ખાઈ જો ને તે પાન ઉડાડે તે ખાય નહીં. પછી આ જીબ્રાફ કે આવું શું કરો છો. પછી તમને બધા પાંદડા હેઠા પડી જાય છે તો તમને ખાવા શું મળશે ઉનાળામાં. પછી હે ને ત્યાં હાથીભાઈ કીધું હમણાં એક પગ નાખીશ ને તો રોડ જમ્પ પેચી જઈશ. હા. પછી જીબ્રાફ અહીંયાથી ભાગ્યો. પછી ઉનાળામાં પાણી તે બધું સુકાઈ ગયું હતું ને પાણી બધા સુકાઈ ગયા હતા. હાથીભાઈ જ્યાં પાણી પીયા તો અહીંયા પાણી તો નહોતું. પછી એમ કીધું કે હા મારે પાણી પીવું છે, મારે તો પાણી લેતા. શિયાળું કે હાથીભાઈ કીધું તું ને આવું ન કરતા. પછી હાથીભાઈ કીધું કે એલા તું વાટ કામ જોઈશ, આમ જાને પાણી લેવા. પછી છે ને શિયાળું દોડતા ગામડામાં જ્યું. પછી અહીંથી ઘોડો પડ્યો તો ને પાણી લેતા. પછી હાથીભાઈ બીજું તે પાંદડા ખા જ્યાં હતા ને અહીંયા પાંદડા પીળા હતા, સુકાઈ ગયા હતા. પછી હાથીભાઈ કે મારે પાણી રખાશ. પછી અહીંયા જીરાફભાઈ આયા. જીબ્રાફે કીધું કે હાથીભાઈ કીધું તું ને આવું ન કરશો. હાથીભાઈ કીધું એલા જાને હવે પાંદડા લેતા ન કર, હું મરી જઈશ. પછી હાથીભાઈ જીબ્રાભાઈ પાંદડા લેવા જ્યાં. પાંદડા લઈને એમને ખવડાયા. પછી બધા પ્રાણીઓ ચોમાસું આવે ને ત્યારે ને પાણી ભરાઈ ગયું ને લીલા પાણી થઈ ગયા. પછી બધા પ્રાણીઓ ખુશી રહ્યા માંડ્યા.